માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ રહેશે ફુગ્ગો એક હાથમાં લઈ આવી રીતે ફુગ્ગો હાથમાં લઈ અને એક પગે, એટલે કે આ જે રીતે હું કરું છું આ એક જ પગે અહીંયાથી આવી રીતે મિત્રો ક્રોસ કરવાનું રહેશે। જેમ કે અહીંયા આપણે આની અંદર પગ પડવો જોઈએ, જેવી રીતે કે આની અંદર પગ પડવો જોઈએ, અહીંયાથી પછી આમાં પડવો જોઈએ, આમાં પડશે ચોકડીવાળામાં પડશે એટલે એલિમિનેટ। તો આપણે આજે ચેક કરીએ કે કોણ વિનર બને છે। જે મિત્ર વિનર બનશે એને આપણે ઇનામ આપીશું છેલ્લે। તો મિત્રો વિડીયોને જોતા રહેજો। ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે। તો મિત્રો પહેલા નંબરમાં અલ્પેશભાઈ આવ્યા છે। ટ્રાય કરે છે કે કેટલા સુધી પોતે પહોંચે છે। સ્ટાર્ટ। અલ્પેશભાઈ 1, 2 ને 3 નંબર સુધી પહોંચી ગયા છે અલ્પેશભાઈ। આમાં આપણે 1, 2, 3, 4 અને 5, 6 બોક્સ બનાવેલા છે। અલ્પેશભાઈ અડધા સુધી પહોંચ્યા હતા અને ત્યાં એલિમિનેટ થઈ ગયા હતા। અને બીજા નંબરે આવ્યા છે જગદીશભાઈ। તો જગદીશભાઈ ક્યાં સુધી પહોંચે છે તે આપણે જોઈએ। વિડીયોમાં મિત્રો બન્યા રહેજો। સ્ટાર્ટ। કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે। જગદીશભાઈ પણ 3 નંબર સુધી પહોંચ્યા અને ફુગ્ગો બહાર જતો રહ્યો। અને ત્રીજા નંબરમાં આવશે કીર્તિભાઈ। મિત્રો બહુ આ ચેલેન્જ હાર્ડ છે એટલે થોડું મુશ્કેલ રહેશે। સ્ટાર્ટ। કીર્તિભાઈએ સ્ટાર્ટ કરી દીધું છે। બેલેન્સ જેટલું બનશે તેટલું કીર્તિભાઈને પણ ચોથા નંબરના બોક્સમાં પહોંચ્યા હતા। ચોથા નંબરે પોતે એલિમિનેટ થઈ ગયા। હવે શંભુભાઈ આવ્યા છે। શંભુભાઈને બેલેન્સમાં કેવું રહે છે, જે પણ ફુગ્ગાને બેલેન્સ કરી શકશે એ જ વિનર બનશે। સ્ટાર્ટ। શંભુભાઈને પણ મુશ્કેલ થઈ ગયું, બહાર જતી રહી છે ફુગ્ગો અને હજુ સુધી કોઈ બહાર ફુગ્ગાને ક્રોસ કરી શક્યું નથી હજી આ બોક્સને। તો આપણે હવે જોઈએ કે આપણો વાળો આવી ગયો છે। તો હવે કેમ થાય છે તે જોઈએ। ચાલો, સુરેશભાઈનો નંબર આવી ગયો છે। પોતે અમે 3 રાઉન્ડ ક્લિયર કર્યા હતા, પોતે કેટલા રાઉન્ડ ક્લિયર કરે છે આપણે જોઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। સ્ટાર્ટ। સુરેશભાઈ ખૂબ જ ચતુરાઈથી હવળા ફુગાને ઉછાળી અને આગળ વધે છે। એટલે અમે જો આમ કર્યું હોત તો અમે પણ થોડાક આગળ વધી શકત। પોતે ત્રીજા રાઉન્ડમાં એલિમિનેટ થઈ ગયા। મિત્રો આ હાર્ડ ચેલેન્જ છે, પૂરું થાય એવું લાગતું નથી। આના માટે આપણે ફરીથી એક વિડીયો બનાવશું। કદાચ તેમાં કોશિશ કરીશું કે આપણે પૂરું કરી શકીએ છીએ કે નહીં। તો મિત્રો પસંદ આવ્યો હોય અમારો આ વિડીયો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી આ બનાસ ચેલેન્જર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।